સંસ્થાઓથી પુનઃ આભાર વ્યક્ત કરું છું. દર વખતે જેમ આજનું જે વક્તવ્ય હતું એના અનુસંધાને 5 પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે લગભગ વિદ્યાર્થીઓના ધ્યાનમાં જશે ને આંગળી બધાની ઉપર હશે. પછી અહીંથી જે વિદ્યાર્થીનું ધ્યાન દોરવામાં આવે એ ઊભા થશે. જો જવાબ સાચો હશે તો એને કવર એના નસીબમાં જે હશે એ મળશે. 2 રાઉન્ડ આપણે થઈ ગયા એટલે અપેક્ષા એવી રાખી કે જે વિદ્યાર્થી 2 રાઉન્ડમાં આવી ગયા છે એ બધા ઓકે. બધા માટે છૂટો દોર છે. તૈયાર છો? પ્રશ્ન આજના વક્તવ્યના અનુસંધાને હશે એટલે એના ભાગરૂપે હશે. આપણે સુગંધિત બનાવવાનું છે અને આ સુગંધિત બનાવવા માટે જે યાત્રા છે એ યાત્રાને આપણે આગળ વધારવાની છે. અહીં કઈ યાત્રાની વાત કરવામાં આવે છે? યાત્રા કઈ? રાઈટ, જીવનની યાત્રા આવશે અંદર. કારણ કે આજનો વિષય જે હતો ઘણી વખત આપણે સાંભળ્યા પછી મૂળ વિષય જ ભૂલી જતા હોય છે. તો વિષય હતો કે જીવનની યાત્રાને આપણે સુગંધિત બનાવીએ. સાહેબ દ્વારા અને બંને આચાર્યશ્રી અને સુરેશચંદ્ર ગોર સાહેબ દ્વારા સાચા જવાબ બદલ સન્માનજનક કવર આપવામાં આવે છે. પ્રશ્ન 2, જ્યારે આપણે અટકાયેલા હોય, મૂંઝાયેલા હોય ત્યારે આપણે આપણા જ્ઞાનને ગૂગલ પાસે નહીં પણ કોની પાસેથી લેવું જોઈએ? દાદા દાદી. રાઈટ, જવાબ સાચો. કારણ કે અનુભવી છે, સારા નરસા પ્રસંગો જોયા છે, સારી નરસી બાબતો જાણે છે. પ્રશ્ન 3, શ્રેષ્ઠ મૂડી એટલે કઈ મૂડી? શ્રેષ્ઠ મૂડી કોને કહેવામાં આવે છે આજના વક્તવ્યના અનુસંધાને? હા રાઈટ, નિષ્કપટ પ્રેમ, ચાલાકી વગર. જવાબ સાચો. અને એને આપણે સાંભળ્યા એમાં અલગ અલગ ઉદાહરણ આપ્યા કે સૂર્યનારાયણનો હોય, વૃક્ષનો હોય, નદીનો હોય. આ બધા પ્રેમ છે એ નિષ્કપટ છે. તમારે ક્યારેક તમારા પિતા કે માતા પાસે ક્યાંક રૂપિયા લેવા હોય, કામકાજ કરાવો, પછી ખબર છે 20 રૂપિયા લેવા છે, તો એ નિષ્કપટ પ્રેમ નહીં આવે. ઉપાચાર્ય બેન આવી રહ્યા છે, પદ્માબેન, તાળીઓથી આપણે અને સાચા જવાબ બદલ ગજોરાય આશિકા ને સન્માનજનક કવર આપી રહ્યા છે. આપણે તાળીઓથી બતાવશું. પ્રશ્ન 4, કોઈ પણ વ્યક્તિનો પરિચય કરવો હોય તો વર્તન, વ્યવહાર, વિચારની સાથે સાથે ચોથું કયું છે જેનાથી પણ આપણે ધ્યાનમાં આવી જાય? વર્તન, વ્યવહાર અને વિચાર આવી ગયો. વર્તન, વ્યવહાર, વિચાર આવી ગયું. એના સિવાય ચોથું? વાણી. જવાબ સાચો. વાણીથી પણ આપણને ધ્યાનમાં આવી જાય છે જે તે વ્યક્તિનો પરિચય થાય છે. સોશિયલ મીડિયાના માસ્ટર આપણા મલેક સાહેબ દ્વારા સાચા જવાબ બદલ વિદ્યાર્થીને શાળા સંસ્થાઓથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. છેલ્લો 5મો પ્રશ્ન, અંતિમ પ્રશ્ન 5મો. એવું કહેવાય છે કે ભારતમાં તમે જો જન્મ ધારણ કર્યો હોય તો જીવન જીવો ત્યાં સુધી તમારે આ 2 પુસ્તકો તો વાંચવા જ જોઈએ. સરસ, બધાનો હાથ લગભગ ઉપર છે. એવા કયા 2 પુસ્તકની વાત છે કે જે રામાયણ અને મહાભારત? જવાબ સાચો. પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી જારિયા સર દ્વારા સાચા જવાબ બદલ સંઘવી A1 ગ્રેડનો ધોરણ 10 નો વિદ્યાર્થી, હાલ ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરે છે. A1 ગ્રેડ છે, 90% ઉપર છે. ગણિતમાં 100 માંથી 100 ગુણ છે, ધોરણ 10 ગણિતમાં.
તેજસ્વી વિદ્યાર્થી અને આચાર્ય શ્રી જાલિયા સાહેબ દ્વારા સન્માનજનક ગૌરવ આપવામાં આવ્યું છે. આ સાથે બાકીના દોડ માટે જાડેજ સાહેબને આજની સભાના આપણને જેમનું સાનિધ્ય મળ્યું છે એવા સુરેશશંકરભાઈ ગોર, મારા સ્ટાફ મિત્રો, ગણપત મહારાજ આપણા અતિથિ અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ કાર્યક્રમ હોય વક્તા ઘણા બધા હશે. હવે તો એક વ્યવસાયીકરણ થઈ ગયું છે વક્તાનું, પણ સંતનું સાનિધ્ય મળે અને એ પાવન પગલા એમના આપણી ભૂમિ પર થાય એ એક અહોભાગ્ય અને સદભાગ્ય કહેવાય આપણું. તો આજે આવું શ્રી વર્ધમાન બોર્ડિંગ અને વિદ્યાલયનું સદભાગ્ય છે કે સુરેશશંકરભાઈ ગોર આપણી વચ્ચે ઉપસ્થિત. રાપરમાં ગમે ત્યાં તમે પૂછા કરો, માત્ર નામ લ્યો એટલે તમને એમનો પરિચય મળી રહે. આમ તો આપણા દરેક ગ્રુપની અંદર પરિચય એમનો આપણે પ્રકાશિત કરેલો, એટલે એમના વિશે વધારે ન કહેતા પણ એમની જે બહુ સરળ ભાષાની અંદર આપણા જીવનને મહેકાવવાની જે વાત એમને કરી હતી, રસમય બનાવવાની વાત કરી હતી. 2 વાગ્યા સુધી એમની સ્કૂલ હોય છે. 2 વાગ્યા પછી સ્કૂલેથી એ ઘરે ગયા હોય, ત્યાંથી તૈયાર થયા હોય, ત્યાંથી પાછું એમને ગાડીની કે નહીં પણ ના પાડી, હું મારી બાઇકથી જ આવીશ, અને ત્યાંથી અહીંયા આવી અને સમયસર એ પધાર્યા. આપણને એમની વાણીનો જે લાભ મળ્યો છે. પોતે પત્રકાર પણ છે. કચ્છ મિત્રમાં ઘણી બધી કોલમો એમની આવે છે. અત્યારે કચ્છ મિત્રની પૂર્તિ આપણે 6થા ધોરણ વાળાને કીધેલું છે. કીધું છે ને 6થા વાળા ક્યાં હાથ ઉપર કરશું? હા, 6થા ધોરણ વાળા આપણે ખાસ વાંચશું. હવે પછી જ્યારે કોલમ આવે એની અંદર ક્યારે ક્યાં લખેલું છે સુરેશશંકરભાઈ ગોર, ત્યારે આપણે યાદ કરશું કે સાહેબ આપણી પાસે આવી ગયા છે. બરાબર છે સાહેબ? અમે એવું નક્કી કર્યું છે 6થા વાળાએ પેપરો વાંચવાના. હું તો બધા વાંચે છે, પણ 6ઠી વાળા વાંચે પછી એને દર શુક્રવારે 5 પ્રશ્ન પૂછવાના, તંત્રીથી લઈ અને દરેક કોલમ સુધીની વાત કે આ કોલમ કોની આવે છે, આના તંત્રી કોણ છે, આની અંદર કઈ વિશેષતાઓ છે, આ વારે કઈ પૂર્તિ આવે છે, અથવા કયા સમાચાર કઈ તારીખના હેડિંગમાં હતા, એવું અઠવાડિયાનું સમીક્ષા કરી અને 6થા વાળાનો પ્રશ્ન પૂછવા. પછી ધીમે ધીમે 7-8 ને લઈ જશું. પણ એ અને પેપરની નીચે 4 ટપકા આવે છે, શેના આવે છે એ પણ પૂછીએ, એટલે એને જ્ઞાનમાં વધારો થાય. અને આ રીતે અમે એવું કરેલું છે. લોબીમાં પેપરો રાખી દઈ, વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી વાંચે. લાઇબ્રેરીમાં આપે સાહેબ નામ લીધા લગભગ પુસ્તકો અમારી પાસે છે. અમે ફરજિયાતપણે દર 15 દિવસે વિદ્યાર્થીને પુસ્તક આપી છે. ભલે 50% વિદ્યાર્થી એવા છે જે લઈ જાય છે, 15 દિવસે પછી જમા કરાવે છે, પણ 50 માંથી 5 વિદ્યાર્થી પણ જો એ વાંચે અને એ થોડું જાજુ પણ વાંચશે તો ધીમે ધીમે વાંચન તરફ વળશે. એટલે એ પ્રયત્નના આધારે અમે આ કાર્ય કરી છે. અમારી પાસે સાહેબ બાળ કવિમાં તાલુકા અને કલા મહોત્સવની અંદર 2 વિદ્યાર્થીઓ ગયા હતા. એક તાલુકા સુધી ગયા, પીડીસી સુધી ગયા છે, અને એ લોકો પોતાની રીતે કાવ્ય રચનાઓ અને સાહિત્ય સર્જન કરે છે. મારી પાસે લઈ આવે છે, હું જોઉં છું. કારણ કે હું ભાષાનો વિદ્યાર્થી છું, ભાષાનો શિક્ષક છું, એટલે મને વાંચન વધારે ગમે છે. હું વિદ્યાર્થીને કાયમ હંમેશા કહું તમે વાંચો એટલે બધું આવડે છે. એ પ્રયત્ન અમે ચોક્કસપણે કરતા રહી છીએ. અને આજે આપે પણ જે રજૂઆત કરી છે એ બદલ અમારા વિદ્યાર્થીઓ ચોક્કસ એ તરફ ધ્યાન આપશે. આપનું આજેનું આવેલું અને અમને જે આપે જ્ઞાન પીરસ્યું છે એ ચોક્કસ સાર્થક થશે. ઘણા બધા કામમાં વ્યસ્ત હોવા છતાં પણ, ઘણી બધી કામગીરીઓ હોવા છતાં પણ આજે રાપરની અંદર કોઈ પણ જાતનો શૈક્ષણિક સેમિનાર હોય, ધાર્મિક સેમિનાર હોય કે કોઈ પણ સામાજિક સેમિનાર હોય, એની અંદર સુરેશશંકરભાઈનું પ્રદાન બહુ મહત્વપૂર્ણ હોય છે. એવા સમયે આપણી પાસે ટાઈમ કાઢી આ તાપ, આજે ગઈકાલના વરસાદ પછીનો આજે તડકો થોડો તીખો છે વધારે, પણ એની અંદર પણ એ ટાઈમ કાઢીને આપણી પાસે ઉપસ્થિત થઈ એમને જે આપણને સમય આપ્યો છે એ બદલ શ્રી વર્ધમાન બોર્ડિંગ અને વિદ્યાલય ટ્રસ્ટ પરિવાર અને વર્ધમાન બોર્ડિંગ અને વિદ્યાલય શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ અહીં પધાર્યા અને આપની વાણીનો, આપના સાનિધ્યનો અમને જે લાભ મળ્યો છે. સાથે સાથે આવતીકાલથી આપણે KPL ચાલુ કરી છે, અને એ આપણું અહોભાગ્ય કે એક સંતના હાથે એનો ટોસ ઉછાળીને આપણે સન્માન આજે કરીએ છીએ.
એ બદલ પણ હું મારા અંતઃકરણથી આપનો આભાર માનું છું કે આપણે પધારીને અમને આટલું પ્રોત્સાહિત કર્યા છે એ બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી પણ આપ જ્યારે પણ પધારો ત્યારે ચોક્કસ આવડજો. ભલે કટારિયાની આજુબાજુમાંથી નીકળો ત્યારે અમને આપનો લાભ આપશો એવી હું અપેક્ષા પણ રાખું છું. સાથે સાથે નવા સંકુલ તરફ જ્યારે આગળ વધશું ત્યારે ચોક્કસપણે આપને આમંત્રણ પાઠવશું. આપના સાનિધ્યને અમે વાંછુક રહેશું કે આપ પધારશો અમારી પાસે. અને અહીં આપણે આજના મણકાને આપણે વિરામ આપી છીએ. ફરી 4 સપ્ટેમ્બરનો આપણો મણકો છે ત્યારે આપણે મળશું. નવીનભાઈ જોશી હવે તો દિવ્ય ભાસ્કરના તંત્રી તરીકે હમણાં જ અમને ચાર્જ સંભાળ્યો 2 દિવસ પહેલા જ. અત્યાર સુધી તંત્રીમાં નહોતા પણ હવે દિવ્ય ભાસ્કરના તંત્રી તરીકે 4 દિવસ પહેલા નવીનભાઈ એ ચાર્જ સંભાળ્યો છે. તો આપણને એમનો પણ લાભ મળશે અને 4 સપ્ટેમ્બરના એમની વાણીની આપણે સાંભળશું. ખાસ કરીને શિકારપુર અને ચાંદોડીવાળાની બસ તૈયાર છે. લલિયાણા રૂટની પણ બસ તૈયાર છે. તો એ રીતે આપણે અહીંયાથી છૂટા પડશું અને ઝડપથી ત્યાં ગોઠવાઈ જશું. બાકીના વિદ્યાર્થીઓ ક્લાસમાં જશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.